મિત્રો, સ્વાગત છે તમારું અમારી વરસાદી અપડેટ ચેનલમાં। તો આજે જોવાની છે કે આપણે ક્યારે વરસાદ આવવાની સંભાવના છે, ગુજરાતમાં ક્યારે ચોમાસું પહોંચશે, આખા ગુજરાતમાં ક્યારે વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે, તે બધી જ વાત કરીશું। પણ તે પહેલાં જો તમે અમારી નવી આ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આગામી સમયમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, અંબાલાલ પટેલે પણ આગાહી કરી દેવામાં આવેલી છે। જો અને સારામાં સારો વરસાદની વાત કરીએ તો સારામાં સારો વરસાદ ક્યારે પડશે તેની પણ વાત કરીશું। તો અત્યારના લેટેસ્ટ ન્યૂઝની પ્રમાણે અત્યારે આપણે ચેક કરીએ તો કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે, તો તેની વાત કરીએ તો ભાવનગર, ધોલેરા, બોટાદ, સુરેન્દ્રનગરની આસપાસ આ બધા જ જિલ્લાઓમાં ખાસ કરીને વરસાદ પડવાની સંભાવના છે। અને સુરત, વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। તો 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે બપોરના સમયે 1-2ના આડા ગાળાના સમયે ખાસ કરીને કચ્છમાં ભુજ, ધોરાડ, રાપર, માલિયા, મોરબી, જામનગર, કાલાવાડ, રાજકોટ, કાઠિયાવાડ, સુરેન્દ્રનગર, બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। અને સુરતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। અને હવે 27 તારીખની વાત કરીએ પણ 26 તારીખના રાત્રિના સમયે અમદાવાદ, મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની પણ સંભાવના છે। તો હવે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે સવારના 5 વાગ્યાના આડા ગાળાના સમયે નવસારી, વલસાડ, સુરત આ બધા વિસ્તારોમાં પણ વાદળા છવાયેલા જોવા મળી શકે છે તમને 27 તારીખના આસપાસે। અને 27 તારીખના બપોર પછીની વાત કરીએ તો ખાસ કરીને ધારી, અમરેલી, જુનાગઢ, રાજુલા, મહુવા, પાલીતાણા, સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ અને મોરબીના સાઈડમાં પણ વરસાદની સંભાવના છે, જેમાં રાજકોટ, કાલાવાડ, જામનગર, ધાંગધ્રા, રાપર આ બધા વિસ્તારોમાં પણ 27 તારીખે વરસાદ પડવાની પણ સંભાવના છે। અને 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે પણ આવી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે। અને હવે વાત કરીએ કે વરસાદનું પ્રમાણ હવે ક્યારથી વધશે, તો વરસાદનું પ્રમાણ વધશે 29 તારીખે। તો તમે આ સવારના દ્રશ્ય જોઈ શકો છો, જેમાં વલસાડ, નવસારી, સુરત આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સવારના સમયે 29 તારીખે। અને હવે સાંજના સમયની વાત કરીએ તો ખાસ કરીને સુરત, પછી છે અલંગ, પાલીતાણા, જુનાગઢ, માધવપુર, વેરાવદર, જામનગર, મોરબી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે, જેમાં રાધનપુર આ બધા વિસ્તારોમાં, રાપર આ બધા વિસ્તારોમાં પણ સંભાવના છે વરસાદ પડવાની। હવે રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે પણ વરસાદ પડવાની સંભાવના છે, સુરત, જામનગર, મહુવા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। તો હવે 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે પણ રાત્રિના સમયે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં સુરત, નવસારી, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। હવે સાંજના સમયની વાત કરીએ તો 30 તારીખે સાંજના સમયે ખાસ કરીને વેરાવદર, જુનાગઢ, પોરબંદર, જેતપુર, ધારી, કુધીર, રાજુલા, અમરેલી, મહુવા, પાલીતાણા, અલંગ આ બધા જ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। હવે રાત્રિના સમયે જોઈએ તો રાત્રિના સમયે મોરબી, જામનગર, રાજકોટ, કાઠિયાવાડ, જુનાગઢ, વેરાવદર, માધવપુર, કોડીનાર, અમરેલી, રાજુલા, મહુવા, પાલીતાણા, અલંગ, ભાવનગર, બોટાદ, ધોલેરા, ખંભાત, સુરેન્દ્રનગર, અહેમદાબાદ, નારીદાર, ખંભાત, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। તો ખાસ કરીને 1 તારીખથી સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે, 30 તારીખથી તે 10 તારીખ લગીને સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે। અને 30 તારીખ લગીનમાં અડધું ગુજરાત આપણે કવર થઈ જાય તેવી પણ શક્યતા છે, જેમાં ચોમાસું અડધું કવર થઈ જવાની પણ સંભાવના છે, જેમ કે અહીંયાથી આટલો પટ્ટો 30 તારીખ લગીનમાં પણ કવર થઈ જાય તેવી પણ શક્યતા છે। તો આગામી સમયમાં અહીંયા સારામાં સારી મોટી સિસ્ટમ બનશે, જેમાં એક સિસ્ટમ તમે જોઈ શકો છો કે
અહીંયાથી ને અત્યારે હાલી આવે છે તે સીધી જ અહીંયાથી ના ગુજરાત તરફ આવવાની છે, પણ તે પહેલાં આ બધી જથ્થો રહ્યો તે પહેલાં અહીંયા આપણા ગુજરાતમાં આવશે. એટલે આગામી સમયમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. આખા ગુજરાતમાં 2 થી લઈને 3 ઇંચ વરસાદ પડવાની પણ સંભાવના છે. તો વિડીયો કેવો લાગ્યો એ બતાવજો, અને જો તમે આ નવી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. મળશું નવા વિડીયોમાં.